અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબર ડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ જેઓ પોતાના સમર્થકો સાથે આજે સાબર ડેરી પહોંચ્યા અને સાબર ડેરીના ગેટ પાસે જ ધરણા પર બેસી અને હલ્લાબોલ કર્યો। જશુભાઈ પટેલનો આરોપ છે કે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ અને એમડી સુભાષ પટેલ કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। જશુભાઈએ દાવો કર્યો સાબર ડેરીમાં ભરતીના નામે ગોટાળા થયા છે। સાબર ડેરીની મિલકત કરતા દેવું વધુ હોવાની વાત તેમણે કરી અને પ્રોજેક્ટના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની વાત કરી રહ્યા છે। બજાર ભાવ કરતા 100 ગણા વધુ ભાવ ચૂકવવામાં આવ્યા છે। મેન્ટેનન્સના નામે ખોટા વાઉચર પર એજન્સીઓને નાણાં ચૂકવાયા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે। સાબર ડેરી જ્યારથી આ શામળભાઈ ચેરમેન આવ્યા છે ત્યારથી અને એમના એમડી ભાઈ શ્રી સુભાષભાઈ, એચઆરડી મેનેજર, પ્રોજેક્ટ મેનેજર આ લોકોની આખી સોકળ બની છે। સાબર ડેરીમાં રૂટ હોય, ખરીદી હોય, મશીનરીની ખરીદી હોય, કંપનીની કિંમત કરતો 500 ગણી કિંમત ખેડૂતો બિચારા દૂધ વેચે છે ત્યારે એને દૂધ જે ગાય ભેંસને ખવડાવે એના ઘાસના પૈસા મળતા નથી અને બીજી તરફ આ બધા ભેગા મળીને આખી સોકળ થઈ છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। હું તો આ મીડિયાના માધ્યમથી તમારો આભાર માનું કે તમે આવ્યા છો। મેં કોઈને ખબર આપી નથી, પણ ઈડીએ, સીબીઆઈએ પણ આ તપાસ કરે તો આ મોટું કૌભાંડ કે જે લોકો આજે ભારતીય જનતા પાર્ટી કોઈ વગોવાઈ રહી હોય તો આવા લોકોના કારણે વગોવાઈ રહી છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, એમણે રૂટમાં પણ લૂંટ કરી છે। રૂટ આપવા હોય તોય પૈસા વગર નહીં, બદલી હોય તોય પૈસા નહીં।